શાવલીમાં મંદિરના શેડમાં ચાલતી શાળા મુદ્દે મીડિયા અહેવાલ બાદ શિક્ષણ તંત્ર હરકતમાં, ગ્રામજનોનો વિરોધ। સાવલીમાં શાળાનું મકાન ન હોવાથી બાળકો મંદિરના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાના મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે। ઘટનાની ગંભીરતા જોઈ બીઆરસી, સીઆરસી અને ગ્રુપ આચાર્ય સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને તાત્કાલિક 2 કિલોમીટર દૂર આવેલી અન્ય શાળામાં ખસેડવાની તૈયારી દર્શાવવામાં આવી હતી। જોકે ગ્રામજનોએ બાળકોને બહાર મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે બાળકોના ભવિષ્ય અને સુવિધા માટે ગામમાં સત્વરે શાળાનું નવું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે। સાવલી તાલુકાની બગનમોરા પ્રાથમિક શાળાના નવીન ઓરડા બાબતે તારીખ 25/8/2026ના રોજ સાવલી તાલુકાના શિક્ષણ વિભાગમાંથી બીઆરસી સર, સીઆરસી સર અને ગૃપાચાર્ય શ્રી સ્થળની મુલાકાત કરવા માટે આવેલા, ત્યારે ગ્રામજનોને પણ હાજર રાખેલા। ગ્રામજનોને એમને વૈકલ્પિક રીતે બાળકોને હાલ જે નદી કાંઠે શેડના નીચે ભણે છે ત્યાંથી બાજુની પ્રાથમિક શાળાએ ટ્રાન્સફર કરવાની વાત કરી અને એમને ટ્રાન્સફરની સુવિધા પણ આપવાનું નક્કી કર્યું। પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે અમારા સ્થાનિક લેવલની ગામની અંદર પ્રાથમિક શાળા હોય એટલે નાના બાળકો છે એટલે ત્યાં આગળ એમને મોકલવા હિતવાક નહીં, આમ કરીને એમને એમનો નિર્ણય સ્વીકાર્યો નહોતો। ગ્રામજનોની ફક્ત એક જ માંગ છે કે પોતાના ગામની અંદર 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને હાલ કોઈ સંમત થયા નથી અને એટલા માટે હાલ અમે અમારું આ નિવેદન આપીએ છીએ। આની અંદર એસએમસીના અધ્યક્ષશ્રી પણ હાજર છે, ગામના ડેપ્યુટી સરપંચશ્રી પણ હાજર છે અને ગ્રામજનો પણ હાજર છે। અને અમારી સરકારશ્રીને તેવી માંગ છે કે ઘણા સમયથી આ ડિમોલેશન કરેલી શાળાને આવી રીતના બાળકો ખુલ્લામાં ભણી રહ્યા છે, તો જેથી કરીને ગામની અંદર વહેલી તકે શાળાનું નિર્માણ થાય અને એમને કહેવું છે કે વહેલી તકે અમને વર્ક ઓર્ડર આપવામાં આવે અને જે સક્ષમ અધિકારીશ્રી છે, ધારો કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી છે, પોતે સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ લોકો ગ્રામજનોને એમનો વૈકલ્પિક રીતે એ લોકો એમને ચર્ચા કરવા માંગે છે, ત્યારબાદ એ લોકો વૈકલ્પિક રીતે સંમત થશે તે તેવું એમનું કહેવું છે। તો આ મારું નિવેદન છે, સરપંચ શ્રી મહેશભાઈ।